કચ્છમાં દિવ્યાંગો, જરૂરતમંદ મહિલાઓ અને દેશનું રખૂપું કરતા સંત્રીઓની સેવામાં છેલ્લા 27 વર્ષથી કાર્યરત સ્વૈચ્છિક સંગઠન કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા સમિતિના પ્રમુખ અરવિંદ જોશીની પ્રેરણાથી અને દાતાઓના સહકારથી નખત્રાણા લોહાણા મહાજન સંચાલિત દરિયાસ્થાન મંદિર ખાતે 10 જેટલા જરૂરતમંદ બહેનોની સ્વરોજગારી માટે સિલાઈ મશીન આપવામાં આવ્યા। શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા દાતાઓના સહયોગથી પૂજ્ય ગુરુદેવ ધીરજલાલ સ્વામી મહારાજ સાહેબના શિષ્ય વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબ આનંદના દીક્ષા જીવનના 50 વર્ષની અનુમોદના તથા 68મા જન્મોત્સવ નિમિત્તે સમગ્ર કચ્છની જરૂરતમંદ પરિવારની બહેનો આત્મનિર્ભર બની શકે તે માટે સિલાઈ મશીન, દિવ્યાંગો માટે ટ્રાયસાયકલ, વ્હીલચેર જેવા જરૂરી સાધનો સહાય શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ કચ્છમાં તેમજ વિદેશ વસતા હોય કે ભારતમાં વસતા દાતાઓના સહયોગથી આપવામાં આવે છે। અત્યાર સુધી 4000થી વધારે સિલાઈ મશીન, ટ્રાયસાયકલ, વ્હીલચેર સમગ્ર કચ્છના જરૂરતમંદોને આપી પરિવારોને આત્મનિર્ભર બની શકે તે માટે લોકાર્પણ કરવામાં આવ્યા છે। છેલ્લા 27 વર્ષથી સમગ્ર કચ્છમાં શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના દાતાઓના સહયોગથી લોક ઉપયોગી પ્રવૃત્તિ કરાયા છે। આ માટે પ્રમુખ અરવિંદભાઈ જોશી, મંત્રી ચંદ્રકાંતભાઈ મોતા તેમજ સમગ્ર ટીમ દ્વારા આ કાર્ય થઈ રહ્યું છે। આજે 10 સિલાઈ મશીન ઉપરોક્ત દાતાઓના સહયોગથી મશીન ઉપરોક્ત નખત્રાણા, રવાપર, વિરાણી, ભોજાઈ, લોડાઈ વગેરે બહેનોને આપવામાં આવેલ છે। અત્યાર સુધી નખત્રાણા, અબડાસા, લખપત, માંડવી, મુન્દ્રા, ભુજ તાલુકાના જરૂરતમંદ પરિવારના લોકોને આ સહાય કરવામાં આવેલ છે। દરેક તાલુકા શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિના નિસ્વાર્થ સેવાભાવી કાર્યકરોની ટીમ છે। આજના કાર્યક્રમમાં પદ્મશ્રી નારાયણભાઈ જોશી કારાયલે પોતાના પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું, આ સિલાઈ મશીન દ્વારા આપ રોજગારી મેળવી શકો છો, સાથે પરિવારને પણ આપ ઉપયોગી થઈ શકો છો। સિલાઈ મશીનનો સદુપયોગ કરજો, સાથે સાથે કચ્છ જિલ્લામાં મશીનનો સદુપયોગ કરજો। ગામ વિકાસ સમિતિ ગોધરાના અરવિંદભાઈ જોશીએ વધુને વધુ જરૂરતમંદોની વહારે આવવાની નેમ વ્યક્ત કરી હતી। સરહદ ઉપર સૈનિકો માટે પણ જરૂરી વસ્તુઓ આપવામાં આવે છે, તેમજ દિવ્યાંગો તેમજ જરૂરતના બહેનોને છેલ્લા 3 દાયકાથી સાધન સહાય આપી અને એને ઉપયોગી થવાની અરવિંદભાઈ જોશી તેમજ તેમની ટીમ તેમજ દાતાઓ દ્વારા આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું। આશીર્વચન આપતા પરમ પૂજ્ય સંત દિલીપ રાજા કાપડી જણાવ્યું કે વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પૂજ્ય નરેશ મુનિ આનંદના દીક્ષા જીવનના 50 વર્ષની અનુમોદનના તથા 68મા જન્મદિવસ નિમિત્તે ઘણા ટાઈમથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે અને પૂજ્ય નરેશ મુનિએ કચ્છ માટે ઘણું બધું કર્યું છે। આપણે પણ એમના રાહ પર ચાલીને સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવવું જોઈએ અને કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા 10 બહેનોને રોજગારી મળી રહે તે માટે સિલાઈ મશીન આપી બહેનોનો આશીર્વાદ લીધા છે। આવા કાર્ય માટે અરવિંદભાઈ જોશીની ટીમ તેમજ દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન સાથે આશીર્વાદ આપી અને અનેક સેવાકીય પ્રવૃત્તિ એમના દ્વારા થાય।